નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે મંગળવાર છે, વરસાદની સિઝન છે અને બીજો મંગળવાર છે, મંડી શરૂ છે। આજે સારી એવી ગાયો બજારની અંદર આવેલી છે। આ વિડીયોની અંદર અમે તમને બતાવવાના છે કેટલી ગાયો છે અને શું પ્રાઇસ રેન્જ છે। નવી નવી વાસળીઓ 2-3 જગ્યાએ હું જોઈ છે, તે પણ હું આ વિડીયોની અંદર બતાવવાનો છું। અંદર આખી મંડી કવર કરવાના છીએ અને કેટલી ગાયો આવી છે અને કેટલી અહીંયા આગળ હાજરમાં છે, પ્રાઇસ રેન્જ શું છે, એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું। તો વિડીયોમાં બને રહેજો। 7/7/2026 અને મંગળવારના રોજ આપણે બાયડ મંડીની અંદર આવેલા છીએ। અહીં આગળ કેટલી ગાયો છે હાજરમાં અને માર્કેટ અત્યારે ચાલુ થયું છે અને હાજરમાં કેટલી ગાયો છે, કેટલા લીટરવાળી છે અને મંડીમાં કેવી તેજી છે કે મંદી છે, બધું જ આપણે આ વિડીયોની અંદર કવર કરવાનું છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આ તબેલો આવ્યો ધવલભાઈનો, અહીંયા આગળ કસ્ટમર છે અને ગાયો પણ હાજરમાં છે અને આજે લગભગ પંજાબથી ગાયો આવેલી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગઈ વખતે અમે આવ્યા વખત ગાયો બહુ ઓછી હતી અને આજે કસ્ટમર પણ છે એટલા બધા। અને આપણે જઈએ તો અહીંયાથી સ્ટાર્ટ થશે તબેલા। અહીંયા પણ સારી એવી ગાયો મળશે તમને અને અહીંયા એક જગ્યાએ છે, ત્યાર પછી ખાલી છે, અહીંયા પણ ખાલી છે, અહીંયા એક જ ગાય છે, પછી અહીંયા આગળ કસ્ટમર છે, અહીંયા ગાય છે, ત્યાંથી અહીંયા આગળ પણ છે ગાય। લગભગ 50% તબેલામાં ગાય જોવા મળી છે। આગળ જઈએ, જેમ જેમ આગળ જઈએ એમ ખબર પડે કેટલી ગાયો આવેલી છે। એમાં વધારેમાં વધારે ગાયો આવતી હોય ને તો આ છેલ્લો ડેગામ રોડનો છેલ્લો જે વિસ્તાર છે એ લગભગ 25 થી 30 તબેલા છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ગાયો આવેલી છે અને બિટ્ટુભાઈના ફાર્મ ઉપર ગોવિંદા ડેરી ફાર્મમાં પણ છે અને એની સાઈડમાં એક ફાર્મ છે તેના પર પણ છે અને કસ્ટમરની ફૂલ ભીડ છે કે મંડી ચાલુ થયાનો બીજો મંગળવાર છે। આમ તો નોર્મલી અહીંયા આગળ લોકલ ગાયો લઈને આ લોકો વેપાર કરતા, પણ પંજાબથી ગાયો નથી આવતી। અહીંયા આગળ 3 ગાયો છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તમને વિડીયો જોતા કઈ ગાય પસંદ આવે છે, કઈ ગાય કેટલા લીટર દૂધ આપી શકે એ વિશે વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આગળ જઈએ આપણે તો અહીંયા આગળ પણ સારી એવી ગાયો છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। અહીંયા આગળ બધી જ નસલની ગાયો આવતી હોય છે, HF નસલ, ક્રોસ બ્રીડ, ફૂલ HF, HF જર્સી, સાહીવાલ ક્રોસ, બધી નસલની ગાયો તમને જોવા મળતી હોય છે। આ એક HF નસલની ગાય છે, મોટાભાગની ક્રોસ બ્રીડ અહીંયા આગળ જોવા મળતી હોય છે। ફૂલ HF નસલની ગાયો બહુ ઓછી જોવા મળતી હોય છે। તમે ગયા મંગળવારે આપણે વિડીયો બનાવ્યો એ વખત ઓછી હતી ગાયો, આ વખતે વધારે છે અને દર મંગળવારે આટલી ગાયો સેલ થતી હોય છે અહીંયા આગળ। તો તમે અમારો વિડીયો કેવો લાગે છે તે પણ કમેન્ટ કરજો। વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો પણ તમે કમેન્ટ કરજો, જેથી કરીને અમને સુધારો વધારો કરવાની ખબર પડે। અને આગળ જઈએ આપણે, હા જોઈ શકો છો તમે 8-9 ગાયો સારી એવી મોટી છે। અહીંયા આગળ ભાવની વાત કરીએ તો લગભગ 80,000થી આ લોકો ભાવ શરૂ કરતા હોય છે, 1,10,000 સુધી ગાયો જતી હોય છે। ઘણી ગાયો બ્રીડ વાળી હોય તે સારા એવી કિંમતની અંદર જતી હોય છે અને મેઇન વસ્તુ એ છે કે તમે પરચેસ કરવામાં ધ્યાન આપો કે સારું દૂધ આપી શકે એવી છે કે નથી આપી શકતી, પરીક્ષણ કરીને જ પરચેસ કરવી। કારણ કે લાંબા સમયે શું થતું હોય છે કે ગાય ખરીદ્યા પછી ઘણી બધી કમ્પ્લેન્ટો આવતી હોય છે કે ભાઈ સારું દૂધ નથી આપતું। એની અંદર આટલી ગાયો અહીંયા આગળ હાજરમાં છે અને આ ગાયો સાંજ પડતા 50% ગાયો સેલ થઈ જશે અને આવતા મંગળવારે ફરીથી ગાયો આવશે। અને જે ગાયો છે કે લાવેતરની વાસળી છે, તમે જો આવી ગાયો જો ખરીદો તો લાંબો સમય તમે પશુપાલન કરતા હોય તો લાંબા સમય સુધી તબેલાની અંદર ટકી રહે। ગોવિંદા ડેરી ફાર્મની ગાયો બતાવું। અહીંયા આગળ ફૂલ ગાયો હતી, આજે પણ નવો સ્ટોક આવેલો છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કસ્ટમરો પણ ફૂલ છે અને અહીંયા આગળ ગાયો પણ એટલી છે અને વરસાદના મોસમના કારણે ઘણા તબેલા કવર નથી કરી શકતા અમે। તમે જોઈ શકો છો કે અહીંયા આગળ બધી ગાયો મોટી ગોવિંદા ડેરી ફાર્મની ગાયો છે। અહીંયા આગળ અમે લગભગ 3 મહિનાથી વિડીયો બનાવીએ છીએ। આજે બાયડ મંડી છે ને, હાઈએસ્ટ ગાયો અહીંયા આગળ જોવા મળતી હોય છે, બ્રીડ વાળી પણ હોય છે, દૂધ વાળી પણ હોય છે અને મોટી ગાયો હોય છે અને ભાવનું તો ઉપર નીચે હોય છે। તમે રકજક કરો, તમારામાં જેટલી તાકાત એટલો ભાવ તમે નીચો કરી શકો। તમે ગાયો જોઈ શકો છો કે
આવી બ્રીડ વાળી ગાયો ગોવિંદા ડેરી ફાર્મ ની અંદર મળતી હોય છે. જો તમારે લેવી હોય તો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. આ બાજુ પણ બતાવજો, આ ક્રોસ બ્રીડ છે, HF ક્રોસ. તો આ રીતની ગાયો અહીંયા આગળ છે. 3 ગાયો છે, તમે જોઈ શકો છો. સિંગડાવાળી છે અને પેલી સાહીવાલ ક્રોસ છે. આવી અહીંયા આગળ ગાયો મળતી હોય છે. આમાં તો અસંખ્ય તબેલા છે, મતલબ 1 કલાકનો વિડીયો બનાવીએ ને તો એ ઓછો પડે બાઇટ ની અંદર. અને ગ્રાહકી પણ એટલી બધી છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો વિડીયો ની અંદર આવી ગાયો અહીંયા આગળ મળતી હોય છે. અને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી 2-3 જણને જ ઓળખે છે બાઇટ ની અંદર, પણ એવું નથી. આ એક આખી મંડી છે અને અહીંયા આગળ તમે આવો ને તો તમને ખબર પડે ખરેખર પશુ લેવેચ કઈ રીતે થાય છે, કઈ રીતે લોકો અહીંયા આગળ આવે છે અને કઈ રીતે ગાયો પરચેસિંગ નું કાર્ય થાય છે. એક વાસળી છે, તમે જોઈ શકો છો SF નસલની. તો એમની અમે ભાવ પૂછો તો 15,000 રૂપિયા કહી રહ્યા છે, પણ ઉપર નીચે આમાં થઈ જાય. તમારે જો ખરીદવી હોય તમે આવો ને ભાવતાલ કરી શકો છો. આ ગોવિંદા ડેરી ફાર્મ નો બાજુમાં જ તબેલો છે, ત્યાં આગળ તમે આ વાસળી જોવા મળશે. લગભગ 1-2 દિવસ તો ઉભી જ રહેશે ને એની બાજુમાં પણ એક મસ્ત મજાની વાસળી છે, તમે જોઈ શકો છો. કે આવી વસ્તુ અહીંયા આગળ વેચવા માટે આવતી હોય છે. તમારે ખરીદવી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જોઈ શકો છો અહીંયા પણ એક મોટી ગાયો છે ને આ વખતે મોસ્ટ ઓફલી સિંગડાવાળી ગાયો જોવા મળે છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે અહીંયા આગળ બધી જ ગાયો લગભગ 1-2 દરેક તબેલાની અંદર ગાયો આવેલી છે. વિડીયોની અંદર બતાવશું કે આગળ કેટલી ગાયો છે. લગભગ અડધી મંડી અમે કવર કરી છે અને આગળ કેટલી ગાયો છે. ગ્રાહકો ફૂલ છે, એના કારણે વેપારીઓ ભાવતાલ કરવામાં ફ્રી નથી એટલે છે. અને ગ્રાહકો પણ તમે જોઈ શકો છો કેટલા ગ્રાહકો આવેલા છે. વરસાદ ચાલુ છે અને સારી એવી ગાયો આવી છે. અને વેપારીઓનું મોસ્ટ ઓફલી કેવું છે કે રવિવારે જે ગાયો આવી હતી એ સેલ થઈ ચૂકી છે. હા, તો બાયડ મંડીનો વિડીયો આટલી ગાયો હાજરમાં છે. બીજી ગાયો આવી રહી છે, વેચાઈ રહી છે. ઘણા તબેલા શુક્રવારે ગાયો આવે છે, ઘણા તબેલા મંગળવારે ગાયો આવે છે, ઘણા તબેલા રવિવારે આવે છે. ત્યારે ફિક્સ હતું કે મંગળવારે અને શનિવારે ગાયો આવતી, પણ અત્યારે એવું નથી. બધી અલગ અલગ જગ્યાએથી ગાયો આવતી હોય એટલે જેમ વેપારીઓને સેટ થતું હોય એ રીતે ગાયો આવે છે. તમે ફોન નંબર હોય તો કોન્ટેક્ટ કરીને પણ આવી શકો છો. અને તમે અંદાજે આવશો તો પણ તમને ગાય અહીંયા આગળ મળી રહેશે સારી બ્રીડની. તમે આવા માંગતા હોય તો આવજો. અને ગાય સારી ખરીદો અને સારું પશુપાલન કરો એવી અમારી આશા છે. અને આગળ મંડી છે પણ વિડીયો અમે નથી લેતા કારણ કે ગાયો સારી એવી દેખાતી નથી. આગળ લગભગ 4-5 તબેલા છે, ત્યાં આગળ પણ ગાયો નોર્મલ છે અને સારી ગાયો હોય તો બતાવવાની અમે કોશિશ કરીશું. તો આ હતો અમારો આજનો વિડીયો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી અમને મોટિવેશન મળે.